વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 માં આવેલ નાની છીપાડ વિસ્તારમાં ગૌમાંસ વેચનાર ઈસમના મકાનને સીલ મારી મુદ્દામાલ કબજે કરવા કાઉન્સિલરે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 માં આવેલ નાની છીપાડમાં મોટા પ્રમાણમાં હિન્દુ વસે છે। એ વિસ્તારમાં એક ઈસમ દ્વારા ગૌમાંસ વેચવાનો તેમજ ગૌમાંસના સમોસા વેચવાનો કારસો ચલાવવામાં આવ્યો હતો, જેનો ચોક્કસ બાકીના આધારે પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે આજે વોર્ડ નંબર 14 માં આવેલ નાની છીપાડ વિસ્તારમાં જે સંવેદનશીલ અને આસાન ધારા હેઠળ આવેલો છે તેમાં ગૌમાંસના સમોસા બનાવનાર અને વેચનાર મોહમ્મદ યુસુફ શેખ, જેને હિન્દુ પ્રોપર્ટી ખરીદી કરી પોતાના માટે રહેણાંક મકાન બનાવેલ છે અને મકાનની યાર્ડમાં હિન્દુ વિસ્તારમાં ગૌમાંસ અને ગૌમાંસના સમોસા બનાવી બજારમાં વેચતો હતો। વોર્ડ નંબર 14ના કાઉન્સિલર સાથે સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ પોલીસ દ્વારા આ ગૌમાંસ વેચનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પૂર્વ કાઉન્સિલરે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। વોર્ડ નંબર 14ના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરો આ વિષયમાં નિષ્પક્ષ તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરી આવા સમોસાનું કેટલા અન્ય વિસ્તારોમાં વેચાણ થયું હશે ત્યાં પણ કડક કાર્યવાહી કરવા અને વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે અને ગૌમાંસ વેચનાર ઈસમના મકાનને સીલ મારી મુદ્દામાલ કબજે કરવાની પોલીસ કમિશનરને માંગ કરી છે। હવે એ સમોસાની દુકાન ચલાવતો હતો, અહીં ગાડી પોળમાં બી નાની છીપાની અંદર બી એનું 5 માળનું મકાન છે। હવે અંદર શું કરતો આપણે કોઈના વિસ્તારમાં જઈ શકીએ નહીં, એ સંવેદનશીલ વિસ્તાર છે, એક સેકન્ડની અંદર તોફાન થઈ શકે છે, એટલે કોઈ મગજમારી એમાં પડવા માગતું નહોતું। પણ આ બાતમી આવી અને બાતમીના આધારે જ્યારે આ ખબર પડી કે અહીંયાની ઘરમાં 120 કિલો જેવું ગૌમાંસ છે જ, એટલે આ પકડાયું અને એના સંદર્ભમાં અમે લોકો કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યા।